રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગારિયાધાર તાલુકાના 5 ટોબરા ગામે 3.35 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના 5 ટોબરા ગામે આજે વિકાસના કામોને વેગ મળ્યો છે. ગામની માળવાળી કાચી સડકને પાકી સડકમાં પરિવર્તિત કરવા માટે મંજૂર થયેલા 3.35 કરોડ રૂપિયાના રસ્તાનું કામનું આજ રોજ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાનું કામ સાંસદ ભરતભાઈ સુતરિયા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને યજ્ઞેશભાઈ કોશિયાના પ્રયાસોથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, તાલુકા પ્રમુખ રમેશભાઈ ગોયાણી, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈ સાવલિયા, પીજીવીસીએલ ગારિયાધારના ડેપ્યુટી એન્જિનિયર વિશાલભાઈ તેમજ પૂર્વ ચેરમેન વીડી સોરઠિયા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ગામના વતની ઘનશ્યામભાઈ કથિરિયા દ્વારા સમસ્ત ગ્રામજનો અને મહેમાનો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કોન્ટ્રાક્ટર દ્વારા પણ ગ્રામજનોને બાહેધરી આપવામાં આવી હતી કે સડકનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. 5 ટોબરા ગામમાં આજે આપણે જે માળવાળી સડકનું ખાતમુહૂર્ત કર્યું, સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા દ્વારા જે આપણે અને બીજા બધાના મહેનતથી ગામ લોકોના સાંસદ સભ્યો અને એના દ્વારા આપણને જે લોભ નંબર મળ્યો 3 કરોડ 35 લાખના ખર્ચે એનું આપણે ખાતમુહૂર્ત કર્યું. પધારેલા કેશુભાઈ, ભરતભાઈ, અન્ય રતનભાઈથી, સુરનિવાસથી, પાતરિયાથી જે બધા મહેમાનો પધાર્યા ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. અને આગામી દિવસોમાં હજી ઘણા કામ 5 ટોબરા ગામના પણ બાકી છે, આજુબાજુ ગામના પણ બાકી છે, પણ એ બધા ગામના સરપંચો રજૂઆત કરશે. પણ હજી કાંઈક બાકી રહી જતું હોય તો અમે એ માટે મહેનત કરીશું. અને આજનું આ ખાતમુહૂર્ત જે કરેલું છે અને વહેલી તકે પૂર્ણ થાય, કોઈ વિવાદ વગર, અને બધાને સાથે રાખી અને કામ કરીશું અને વહેલી તકે પૂર્ણ કરીશું. જે નોન પ્લાન રસ્તામાં આજે ખાતમુહૂર્ત હતું, વર્ષો જૂનો પ્રશ્ન હતો અને સરકારે 3 કરોડ ને 35 લાખ જેવી રકમ આપી અને નોન પ્લાન રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે ગામનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે ગામને કેટલી જરૂરિયાત હતી રતનવાવ અને 5 ટોબરા ગામે. ત્યારે આજે સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પહેલો પત્ર લખ્યો અને સીધો જ મને 8-10 દિવસની અંદર મંજૂર કરીને આપ્યો. ત્યારે હું નરેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ ખૂબ અભિનંદન. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.